અમદાવાદ શહેર પોલીસ સ્ટેશનના ડિવિઝનમાં ફેરફાર કરવામાં આવ્યા છે। અમદાવાદમાં 3 નવા ડિવિઝન અસ્તિત્વમાં આવ્યા છે। અમદાવાદ પોલીસ માટે પી, આર અને એસ ડિવિઝન અસ્તિત્વમાં આવ્યા છે। વસ્ત્રાલ, મોટેરા અને સાબરમતી ઈસ્ટના નવા પોલીસ સ્ટેશનો અસ્તિત્વમાં આવશે। ચાંદખેડા, મોટેરા અને સાબરમતી ઈસ્ટ પોલીસ સ્ટેશનો પી ડિવિઝનમાં સમાવેશ કરવામાં આવશે, જ્યારે ઓઢવ, નિકોલ, વસ્ત્રાલ પોલીસ સ્ટેશનનો આર ડિવિઝનમાં સમાવેશ કરવામાં આવશે, જ્યારે વટવા જીઆઈડીસી, રાબોલ પોલીસ સ્ટેશનનો એસ ડિવિઝન વિસ્તારમાં સમાવેશ કરવામાં આવશે। તો અમદાવાદમાં જે પોલીસ સ્ટેશનોના ડિવિઝનમાં ફેરફાર કરવામાં આવ્યા છે, પી, આર અને એસ ડિવિઝન નવા અસ્તિત્વમાં આવ્યા છે। અમદાવાદમાં 3 નવા ડિવિઝન અસ્તિત્વમાં આવ્યા છે। અમદાવાદ પોલીસ માટે પી, આર અને એસ ડિવિઝન અસ્તિત્વમાં આવ્યા છે। વસ્ત્રાલ, મોટેરા અને સાબરમતી ઈસ્ટના નવા પોલીસ સ્ટેશનો અસ્તિત્વમાં આવશે। ચાંદખેડા, મોટેરા અને સાબરમતી ઈસ્ટ પોલીસ સ્ટેશનો પી ડિવિઝનમાં સમાવેશ કરવામાં આવશે, જ્યારે ઓઢવ, નિકોલ, વસ્ત્રાલ પોલીસ સ્ટેશનનો આર ડિવિઝનમાં સમાવેશ કરવામાં આવશે, જ્યારે વટવા જીઆઈડીસી, રાબોલ પોલીસ સ્ટેશનનો એસ ડિવિઝન વિસ્તારમાં સમાવેશ કરવામાં આવશે। તો અમદાવાદમાં જે પોલીસ સ્ટેશનોના ડિવિઝનમાં ફેરફાર કરવામાં આવ્યા છે, પી, આર અને એસ ડિવિઝન નવા અસ્તિત્વમાં આવ્યા છે।